તો આજે હું જઈ રહી છું સોમનાથ. તો અહીંયા કાંઈ જોવા જેવું નહોતું તો મેં ટ્રાફિક જ જોઈ લીધું. પછી હું કેશોદ પહોંચી ગઈ હતી. કેશોદથી પણ અમે નીકળી ગયા હતા તો રસ્તામાં અમને આવું કંઈક જોવા મળ્યું. અહીંયા આપણે આપણી હોડી બનાવવા નાખી છે. ત્યારબાદ અમે સોમનાથના રસ્તે ચડી ગયા હતા. એટલો બધી સંઘર્ષ કરીને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સોમનાથ. પણ તમે એનું ટ્રાફિક તો જો, એનું ટ્રાફિક જોઈને જ મનના મોતિયા મરી ગયા હતા. ફોન અહીંયા જમા કરાવી દેવાનો હોય છે, મંદિરની અંદર નથી લઈ જવા દેતા, પણ તો પણ બહારથી તમારા માટે સીન લઈ જ લીધો. પછી અમે આવી ગયા હતા ચશ્મા લેવા. ત્યારબાદ અમે આવી ગયા હતા દરિયે. તડકાની અમારી હાલત કાંઈક આવી હતી. ત્યારબાદ દરિયાની અંદર અમે પણ છબછબિયા કરી લીધા ઘડી. તો અમે ફોટોઝ અને વિડીયો શૂટ કરી લીધા. તો કેમ લાગુ છું ને એક નંબર. તો ત્યાર પછી અમે પણ નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો ઘરે જઈને જોયું તો મારા રૂમની હાલત કાંઈક આવી હતી મારા ભાઈ જોડે, કારણ કે મકર સંક્રાંતિ હતી. તો બસ હવે આજ માટે આટલું જ. બાય બાય.